એસટી બસના કોઈપણ કોન્ટેક્ટ નંબર, કોઈપણ ઓફિસરના ડિવાઇઝરના, ઓફિસરના ટ્રાફિક સપોર્ટના કે કંટ્રોલ રૂમના કોઈપણ તમારે કોન્ટેક્ટ નંબરો મેળવવા છે તો તમે કઈ રીતે મેળવી શકો છો, તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। આ એપ્લિકેશનની અંદર તમને છે ને બધી માહિતી મળી રહેશે। જો અહીંયા બસ ડેપોની સંપર્ક વિગતો લખેલી છે, બસ કંડક્ટરના સંપર્ક વિગતો લખેલા છે, બસના સ્ટેશન શોધો, મનપસંદ બસની યાદી છે, રૂટ પર બસ શોધો અને ટ્રેક કરી શકો છો, બસને શોધો અને બસને ટ્રેક કરી શકો છો। તો ખાસ વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો, બધી જ માહિતી તમને વિડીયોની અંદર આપવાનો છું। ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી ચેનલની અંદર એસટી બસને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે। તો અહીંયા ઘણી બધી મિત્રો એપ્લિકેશન છે, અહીંયા તમને કોઈ પણ સર્ચ કરવાનું રહેશે। દાખલા તરીકે અહીંયા તમને ઓપ્શન મળે છે ક્યાંથી ક્યાં તમારે જવાનું છે, તો અમદાવાદથી સોમનાથ આપણે દાખલા તરીકે લખ્યું છે। અહીંયા સર્ચ બસ સબમિટ બસ ઉપર આપણે ક્લિક કરી લઈએ તો જેવું તમે એની ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા ઓપ્શન મળશે। અહીંયા એક બસ તમને જોવા મળશે, બસ કઈ છે એ પણ લક્ઝરી બસ છે અને મિત્રો અહીંયા ગાંધીનગરથી સોમનાથ લખેલું છે। ક્યારે અને કેટલા વાગે નીકળવાની છે બધી માહિતી મિત્રો તો બસ કેટલા વાગે નીકળી છે તમને અહીંયા જોવા મળશે। 12:25, 12:25 ક્યાંથી ક્યાં પહોંચવાની છે બધી માહિતી તમને આવી રીતે મળશે। કયા કયા સ્ટેશને કેટલા વાગે પહોંચવાની છે મિત્રો બધી માહિતી તમને આ એપ્લિકેશનમાં અહીંયાથી મળે છે। હવે વાત કરીએ આપણે કોન્ટેક્ટ નંબરની, તો આપણે થોડાક બેકઅપ આવી જઈએ। બેકઅપ આવે પછી મિત્રો અહીંયા તમને એક ઓપ્શન મળશે બસ ડેપોના સંપર્ક વિગતો, એની પર તમે ક્લિક કરશો તો તમને આ ટાઈપની એડ આવશે, તો એડ તમારે જોઈએ તો એડને તમારે મિત્રો રિમૂવ કરી લેવાની છે। તો અહીંયા તમને બધા જ ડિવાઇઝન બતાવી દેખાડશે, વિભાગો અને ડેપોના સંપર્કો। તો જોઈ લો અહીંયા અમદાવાદ, અમરેલી, બરોડા, ભરૂચ, ભાવનગર, ભુજ, ગોધરા, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા, નડિયાદ, પાલનપુર, રાજકોટ, સુરત અને વલસાડ। તો અહીંયાથી આપણે કોઈ પણ એક સિલેક્ટ કરી લઈએ। દાખલા તરીકે અહીંયા આપણે જામનગર ઉપર ક્લિક કરી લઈએ તો જેવું તમે જામનગર ઉપર આ રીતે તમે ક્લિક કરશો એટલે જામનગરના ટોટલ કોન્ટેક્ટ તમને અહીંયા મળશે। જુઓ સ્ટેશન ઇન્ચાર્જ દ્વારકા, સ્ટેશન ઇન્ચાર્જ દ્વારકા છે, તો સ્ટેશન ઇન્ચાર્જ ધ્રોલ છે, આ જામજોધપુર છે, જુઓ જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, ધ્રોલ, જામજોધપુર, અહીંયા બધું દ્વારકા, ખંભાળિયા। તો આ ઓફિસર જો ડિવાઇઝન એકાઉન્ટ ઓફિસરના કોન્ટેક્ટ નંબર છે અને અહીંયા ડિવાઇઝન એડમી ઓફિસરનો કોન્ટેક્ટ નંબર છે, ડિવાઇઝન મેચ અને ઇન્ચાર્જ લખેલું છે એનો કોન્ટેક્ટ નંબર છે। અહીંયા બધા જ કોન્ટેક્ટ નંબરો મિત્રો અહીંયાથી તમે મેળવી શકો છો। દાખલા તરીકે આપણે જૂનાગઢના કોન્ટેક્ટ નંબરો મેળવવા છે તો આ બોક્સ ઉપર તમે ક્લિક કરીને તમે ત્યાંના પણ કોન્ટેક્ટ નંબરો બધા જ આવી રીતે મેળવી શકો છો, બધા જ ઓફિસરના। એસટી બસને લગતી ટોટલ માહિતીના વિડીયો તમને આપણી ચેનલમાંથી મળી રહેશે। તો આવી રીતે બધી જ માહિતી તમે આ એપ્લિકેશન દ્વારા મેળવી શકો છો। હવે એપ્લિકેશન કયું છે એની પણ ખાસ તમને માહિતી આપી દઉં અને એની અંદર કેટલી પ્રોસેસ આવે છે એ તમે ખાસ જોઈ શકો છો। હવે આની ઉપર તમે ક્લિક કરજો, અહીંયા લખેલું છે બસ કંડક્ટરની સંપર્ક વિગતો, તો આપણે એની પર ક્લિક કરી લઈએ તો મિત્રો અહીંયા આ ટાઈપની એડ આવે છે। તો એડ તો તમારે મિત્રો જોવી જ પડશે, તો એડને આપણે રિમૂવ કરી લઈએ તો તમને આ ટાઈપનું ઓપ્શન મળે। તો અહીંયાથી આપણે તમને કહે છે કે તમારે બસ ડેપોના જે બસનો જે કંડક્ટર છે ભાઈ, તો એમનો આપણે કોન્ટેક્ટ નંબર મેળવવા છે। તો એમના કોન્ટેક્ટ નંબર મેળવવા માટે તમારે બસનો નંબર ખબર હોવો જોઈએ। હવે બસનો નંબર તમારે અહીંયા નાખવાનો છે, તો જો બસનો નંબર તમે અહીંયા નાખશો એટલે તમે સબમિટ ઉપર કરશો એટલે તમને ફટ લઈને બસ કંડક્ટરના કોન્ટેક્ટ નંબર અહીંયાથી મળી રહેશે, પણ બસનો નંબર તમારી પાસે હોવો જોઈએ। તો બસનો નંબર પણ મિત્રો આપણે ઘણી બધી વિડીયો બનાવેલી છે, એની અંદર મિત્રો તમને મળી રહેશે કઈ રીતે બસનો નંબર જોવાને એની પણ આપણી ચેનલમાં દરેક વિડીયો બનાવેલી છે, તમે જઈને ચેક કરી શકો છો। તો પછી અહીંયા રૂટ પર બસ શોધો અને ટ્રેક કરો, તો અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે। તો અહીંયા લખેલું છે સ્વસ્ત્ર અને ઉપયોગ ન કરીને રૂટ પર બસો શોધો અને ટ્રેક કરો, નજીકની બસ ટ્રેક કરો, મતલબ ક્યાંથી ક્યાં બસ જવાની છે એની માહિતી તમે અહીંયાથી મેળવી શકો છો આવી રીતે। તો આવી રીતે તમારા કોઈ પણ એસટી ડેપોની તમારે કોન્ટેક્ટ નંબર તો તમે જોઈ લીધા છે। હવે તમારે ક્યાંથી ક્યાંય જવું છે દાખલા તરીકે, તો બસ જોવી છે અને બસનું લોકેશન જોવું છે, તો તમારે અહીંયા સર્ચ કરવાનું છે। તો દાખલા તરીકે હું અહીંયા સર્ચ કરું છું ગાંધીનગરથી, તો દાખલા તરીકે અહીંયા ગાંધીનગર આવી રીતે હું સર્ચ કરું છું, જોઈ શકો છો, આપ ધ્યાન આપજો। તો અહીંયા મેં આવી રીતે સર્ચ કર્યું છે ગાંધીનગર, તો ચલો આ રીતે મેં સર્ચ કર્યું છે। તો અહીંયા તમને અલગ અલગ ઓપ્શન મળે છે, તો અહીંયા મેં ગાંધીનગર લખ્યું છે, એની ઉપર ક્લિક કરી લીધું છે અને અહીંયા આપણે સર્ચ કરવાનું છે ગાંધીનગરથી ક્યાં જવાનું છે। તો દાખલા તરીકે આપણે રાજકોટ જવું છે મિત્રો, તો અહીંયા હું રાજકોટ લખું છું તો આવી રીતે તમને ઓપ્શન મળી રહેશે। જો અહીંયા રાજકોટ આવી ગયું છે આ ટાઈપ, તો અહીંયા રાજકોટના બધા તમને અલગ અલગ, જો રાજકોટ આસારામ લખ્યું છે, અમૂલ કે સાયકલ લખ્યું, અજી ડેમ લખ્યું છે, આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાનું છે તમારે જ્યાં જવાનું હશે। તો દાખલા તરીકે હું કોઈ પણ એક આપણે રાજકોટની જગ્યાએ આપણે જૂનાગઢ કરી લઈએ અથવા
સોમનાથ કરી લઈએ. તો ચલો હું સોમનાથ ઉપર ક્લિક કરીને આગળ વધીએ આપણે. તો સોમનાથ કરું છું. તો જોઈ લો આ રીતે. તો સોમનાથ આવી ગયું છે. સૌથી પહેલાં નંબર એની ઉપર ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા સબમિટ ઉપર તમે ક્લિક કરી લેશો તો કેટલી બસો છે જે ગાંધીનગરથી સોમનાથ જવાવાળી છે તમને અહીંયા જોવા મળી રહેશે. માણસાથી સોમનાથ છે, ગાંધીનગરથી સોમનાથ છે, ગાંધીનગરથી સોમનાથ છે, અંબાજીથી સોમનાથ છે, વિસનગરથી સોમનાથ છે. તો આપણને કઈ રીતે ખબર પડે મિત્રો લાઈવ છે, ચાલુ બસ છે કે બંધ છે? તો કોઈ પણ બસ ઉપર તમારે મિત્રો ક્લિક કરી લેવાનું છે. દાખલા તરીકે આ પહેલા નંબરની બસ ઉપર મેં ક્લિક કર્યું છે. તો આ બસ મિત્રો નીકળવાની છે 3:35 આપ જોઈ શકો છો. ક્યાં થઈને નીકળવાની છે, કયા કયા સ્ટેશને થઈને નીકળવાની છે એ બધી માહિતી મળશે. ત્યાર પછી બીજા નંબરની બસ ઉપર આપણે ક્લિક કરી લઈએ. તો મિત્રો આ બસ પણ મિત્રો નીકળવાની છે 18 એટલે કે 6 વાગે. તો ક્યાં થઈને નીકળવાની છે બધા સ્ટેશનો એ રીતે જોવા મળશે. ત્યાર પછી મિત્રો આગળની બસ આપણે ચેક કરી લઈએ. તો એ છે મિત્રો ગાંધીનગરથી, એ પણ સોમનાથ જ છે. તો આપ જોઈ શકો છો, આવી રીતે જોઈ શકો. એસી સ્લીપર છે. અને આગળની વાત કરીએ મિત્રો વિસનગરથી સોમનાથ છે, એની ઉપર આપણે ક્લિક કરીએ તો આવી રીતે બધી માહિતી તમને મિત્રો ખાસ મળી રહેશે. જો વિડીયો તમને મિત્રો ગમ્યો હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી ચેનલની અંદર એસટી બસને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે. એપ્લિકેશનની મિત્રો વાત કરીએ, એપ્લિકેશન કયું છે? એપ્લિકેશનનું નામ અહીંયા લખેલું જ આવે છે, તમે જોઈ શકો છો મિત્રો, ટ્રેક માય બસ. આ એપ્લિકેશન ખાસ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, જે તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે. વિડીયો ગમે તો લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.